નમસ્કાર દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું તમારી સાથે કુલદીપ પટેલ. આમોદ તાલુકાના ખેડૂતો દ્વારા નહેર ખાતાના અનુસંધાને મામલતદાર સાહેબ શ્રી આમોદને એડવાન્સમાં આવેદનપત્ર આપ્યું હતું તથા મિયા ગામથી પુરસા જતી નહેર સાફ કરવાની તેમજ ગાબડા પૂરવા માટે પણ એડવાન્સ આમોદ મામલતદાર શ્રી જાણ કરી હતી, જેથી તારીખ 25/10/2020થી તમામ નહેરોમાં પાણી ચાલુ કરવામાં આવે તો તમામ ખેડૂતોને પાકને પાણી આપવામાંની સગવડતા રહે જેવી રજૂઆત કરેલ હતી. પરંતુ મિયા ગામથી પુરસા તરફ જતી મેઇન કેનાલમાં હીરાકોઈ જવાના રસ્તા પર આવેલ નાળા પાસેની નહેરમાં કોઈપણ પ્રકારની સાફ સફાઈ કરેલ ન હતી તથા તારીખ 15/10/2020ના રોજ પાણી આપવાના બદલે 1 મહિના ઉપર વીતી ગયો હોવા છતાં નહેરમાં પાણી ન આવેલા હોવાથી આજરોજ રોષે ભરાયેલા ખેડૂતો હીરાકોઈ જવાના રસ્તા ઉપર આવેલ મુખ્ય નહેર નાળા ઉપર ભેગા થયેલ હતા અને ખેડૂતો દ્વારા અધિકારીને સ્થળ પર નિરીક્ષણ કરવા બોલાવવા માટે ફોન કરતા અધિકારી ફોન ઉઠાવતા ન હતા, જેથી ખેડૂતો દ્વારા આમોદ પત્રકાર સંગઠનને જાણ કરતા પત્રકારો દ્વારા ફોન કરતા અધિકારીઓએ ફોન રિસીવ કરેલ અને નહેર અંગે જણાવતા અધિકારી શ્રી પઠાણ સાહેબ જણાવેલ કે નહેરમાં રાત સુધીમાં પૂરજોશમાં પાણી આવી જશે, જેથી રોષે ભરાયેલા ખેડૂતો શાંત પડેલ નજરે જોવા મળ્યા હતા. જેથી પત્રકાર સાથે સાફ સફાઈ અંગે વાત કરતા અધિકારી શ્રી પઠાણ સાહેબે જણાવેલ હતું કે આ નહેરને સાફ સફાઈ કરવા માટે લગભગ 40 લાખ રૂપિયાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપેલ છે અને કોન્ટ્રાક્ટ દ્વારા સાફ સફાઈ કરેલ છે એમ જણાવ્યું હતું. પરંતુ સ્થળ પર કોઈ પ્રકારની નહેરમાં સાફ સફાઈ કરેલ નજરે પડતું ન હતું, જેથી અધિકારી સ્થળ તપાસ કર્યા વિના જવાબ આપતા હોય એમ ફલિંગ થયું હતું. ભારત ખેતી પ્રધાન દેશ છે અને આવા અધિકારીઓ સરકારશ્રીનો પગાર મફતનો લઈ ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે આંખ આડા કાન કરી કોન્ટ્રાક્ટરને સહકાર આપી ખેડૂતોને ઉલ્લુ બનાવે છે. ઝેડ ન્યૂઝ સાથે રિપોર્ટર શફીક બાપુ, આમોદ. મારું નામ રાજેશભાઈ હીરાભાઈ પટેલ, માજી સરપંચ આમોદ. અત્યારે અમે 50થી 100 ખેડૂત આમોદ મેઇન નહેર પર ઊભેલા છે. અઠવાડિયાથી રજૂઆત કરેલી છે. પહેલાં આવેદનપત્ર આપેલું છે પઠાણ સાહેબને, મામલતદાર સાહેબને. એ છતાં 8 દિન સુધી અત્યારે પાણી ટીપું પણ નથી ને આમોદના અધિકારી જે છે પઠાણ સાહેબ, નહેરો પણ સાફ થયેલી નથી ને પઠાણ સાહેબને અત્યારે બી આ સ્થળ પરથી મેં જાતે રાજુભાઈએ ફોન લગાવેલા છે, પત્રકાર ભાઈએ ફોન લગાવેલા છે, છતાં બી ઉઠાવતા નથી. તો એમનો શું વિચાર છે? માર ખાવાનો કે પછી પાણી છોડવાનો વિચાર છે? બધા જ રસ્તા મને આવડે 9 કેસ થયેલા છે ને 10મો થશે, કંઈ ફેર પડે નહીં ને 56 વર્ષની ઉંમર થયેલી ને ભારત દેશના કાયદા એવો છે કે 15-20 વર્ષે કોર્ટને મેં નિકાલ આવે ને આ લડત ખેડૂતો માટેની છે. અમે અત્યારે આ પાણીની રજૂઆત માટે આવેલા છે. નહેર પર જ છે. 50-100 ખેડૂત છે. રોજના અમારા 2 માણસો રાત દિવસ રાખીએ તો 500 રૂપિયા મજૂરી ખર્ચ લાગે. પાણી 2 કલાક આવે છે અને જતું રહે છે ને અધિકારીઓ ફોન પણ ઉઠાવતા નથી ને નહેરની સાફ સફાઈ જ નથી થઈ હજુ. ને નહેર ખાતાનો કાયદો એવું કહે કે 10મા મહિનાની 15 તારીખ 15/10 નહેરમાં પાણી તૂટી જાય છે. આજુબાજુના દરેકના ખેડૂતનો પાક સુકાય છે. જાતે અધિકારી અહીં આવીને જોવે ને ફોન ઉઠાવે. અત્યારે મેં જાતે રાજુભાઈએ 3 ફોન કર્યા, પત્રકારે 2 કર્યા, તો બી એ ફોન ઉઠાવતા નથી ને હાજર થતા નથી. એના માટે અમારે જલદ
આગળ આંદોલન ના કરવું પડે ને ખેડૂતની બહુ કફોડી હાલત થઈ ગયેલી છે ને એના માટે અમારે જલદ આંદોલન ના કરવું પડે અમે અત્યારે આ પાણીની રજૂઆત માટે આવેલા છે નહેર પર જ છે 50-100 ખેડૂત છે રોજના અમારા 2 માણસો રાત દિવસ રાખીએ તો 500 રૂપિયા મજૂરી ખર્ચ લાગે પાણી 2 કલાક આવે છે અને જતું રહે છે ને અધિકારીઓ ફોન પણ ઉઠાવતા નથી ને નહેરની સાફ સફાઈ જ નથી થઈ હજુ ને નહેર ખાતાનો કાયદો એવું કે 10મા મહિનાની 15 તારીખ 15/10 નહેરમાં પાણી છૂટી જાય છે આજુબાજુના દરેકના ખેડૂતનો પાક સુકાય છે જાતે અધિકારી અહીં આવીને જોવે ને ફોન ઉઠાવે અત્યારે મેં જાતે રાજુભાઈએ 3 ફોન કર્યા પત્રકારે 2 કર્યા તો બી અહીં ફોન ઉઠાવતા નથી ને હાજર થતા નથી એના માટે અમારે જલદ આગળ આંદોલન ના કરવું પડે ને ખેડૂતની બહુ કફોડી હાલત થઈ ગયેલી છે ને એના માટે અમારે જલદ આંદોલન ના કરવું પડે એ આપશ્રીને રજૂઆત